લક્ષદ્વીપ, દમણ, દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે હિંમતનગરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વ ઉજવ્યો. પ્રફુલ્લ પટેલ પતંગ ચગાવવાનો વિશેષ શોખ ધરાવતા હોવાના કારણે ખાસ દમણથી હિંમતનગર આવી ઉત્તરાયણ મનાવી હતી. પરિવાર તથા તેમના જૂના મિત્રો અને સ્થાનિકો સાથે મળીને પતંગ ચગાવવાનો આનંદ લીધો હતો. પ્રશાસક પ્રફુલ્લ પટેલે લોકોને પણ ઉત્તરાયણનો અનેરો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. વર્ષ 2025માં દમણ, દીવ અને લક્ષદ્વીપ સહિતના સંઘ પ્રદેશના વિકાસની નવી ઊંચાઈઓનો પતંગ ચગશે એવો વિશ્વાસ લક્ષદ્વીપ આંતરરાષ્ટ્રીય સ્તરનું ટુરિઝમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અલા અટો કા તમે અટો 2025ના વર્ષમાં પણ અનેક ભેટો જે છે તે પાછલા વર્ષમાં પણ સંઘ પ્રદેશને પણ મળશે તે પ્રકારની આશા જે છે સારી રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આજના દિવસે ગૌપૂજન અને દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે. આથી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની રાતા પાંજરાપોળમાં ગૌપૂજન કર્યું હતું. ગાયોને ચારો ખવડાવી તેઓને લોકોને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે વાપીના રાતા પાંજરાપોળમાં અશક્ત અને નિરાધાર પશુ પક્ષીઓને રાખી તેમની સાર સંભાળ રાખવામાં આવે છે. દર વર્ષે આ પાંજરાપોળમાં ઉત્તરાયણ નિમિત્તે ગૌપૂજન અને દાન પુણ્ય અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટે છે. આજે પણ વાપીના રાતા પાંજરાપોળમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા અને ગાયોનું પૂજન કરી તેમને ચારો ખવડાવી પુણ્યનું ભાતું બાંધ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ લોકોને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવાની સાથે ઉત્તરાયણની ઉજવણી કરતી વખતે પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવા લોકોને અપીલ કરી હતી. चलो 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 साहब खाली एना स्टॉल विषे बोल अरे हाँ આદિ અનાદિકાળથી સમગ્ર ભારતમાં ગાયની પૂજા થાય છે અને ગૌ માતાના માટે આજનો એ દિવસ છે મકર સંક્રાંતિ. એ આપણા દેશના વિવિધ ભાગોમાં વિવિધ રીતે ઉજવાય છે અને અબોલ જીવોના રક્ષણ માટે વિવિધ સંસ્થાઓ પોતપોતાનો ફાળો આપે છે. ત્યારે આજે રાતા પાંજરાપોળ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું. ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે ગૌ માતાને આહાર આપવામાં આવ્યો અને ગૌ માતાના નિભાવ માટે જે લોકો એકઠા થયા એમણે જે પ્રતિભાવ દર્શાવ્યો એ એકદમ ઉત્સાહપ્રેરક છે. અને આ રીતે ગૌ માતાનું રક્ષણ અને સાથે સાથે એના જે કંઈ પણ પેદાશો આવે એનાથી પ્રાકૃતિક ખેતી પણ થાય છે અને એ પણ એક આપણા ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક સુંદર ઉદાહરણ છે. મકર સંક્રાંતિનો તહેવાર આપણે ધાર્મિક રીતે જોઈએ તો આજે શનિના ઘરમાં સૂર્યદેવનો પ્રવેશ છે એટલે ખૂબ પાવન પર્વ છે. મહાભારતના યુદ્ધ સમયમાં પણ ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તેમને જ્યારે અર્જુને બાણથી વિંધી નાખ્યા તો બાણશૈયા ઉપર મકર સંક્રાંતિ ઉત્તરાયણની રાહ જોઈ અને પછી એમણે દેવોત્સર્ગ કર્યો. એટલે ઉત્તરાયણનું આપણા ધાર્મિક ગ્રંથોમાં ખૂબ મહત્ત્વ છે, દાન પુણ્યનું પણ ખૂબ મહત્ત્વ છે. અને આજે મને આ ગૌસેવા ટ્રસ્ટ ખાતે આવવાનો અવસર થયો છે એ મારા માટે એક આનંદની લાગણી છે. આજનું પર્વનું મહત્ત્વ જે છે કે ગાય માતાને જે કંઈ પણ આપણે ભક્તિ કરીએ, બાજરીની ખીચ ખવડાવીએ, ઘઉંની ખીચ ખવડાવીએ, લાડુ ખવડાવીએ, ગોળ ખવડાવીએ, તેનાથી અનંત ગણું પુણ્ય મળે છે. આથી દરેક વ્યક્તિ પોતાની રીતે અહીં ઘૂઘરી બનાવીને લાવ્યા છે, ઘૂઘરી ખવડાવે છે, રોટલીઓ ખવડાવે છે, લાડુઓ ખવડાવે છે અને આ રીતે ખૂબ સુંદર રીતે પર્વનો મહિમા અપૂર્વ રીતે માણી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં પણ ઉત્તરાયણની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. આજે દાન પુણ્યનું વિશેષ મહત્વ હોવાથી વલસાડની તિથલ રોડ પર આવેલ ગૌશાળામાં ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સહિત રાજકીય અને સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકો પણ ગૌશાળામાં ઉમટી પડ્યા હતા. ગૌપૂજન કરી ગાયોને ચારો ખવડાવીને કલેક્ટરે કરી ઉત્તરાયણની ઉજવણી. કલેક્ટર નેમેશ દવેએ મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી. ઉત્તરાયણની ઉજવણી સાથે પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવા કલેક્ટરની લોકોને અપીલ છે. ओम जत्वेन यज्ञमय यं तदेवास्तानि धर्माणि प्रथमन्यासन्नातेन नमस्कारं समर्पयामि. बोलिए गौ माता की जय हो. बोलिए कृष्ण कन्हैया बोलिए अगाड़ी जगह પેલા ડ્રમમાં કાપેલો છે. મકર સંક્રાંતિ આપણો એક પવિત્ર તહેવાર પૈકીનો એક તહેવાર છે. પ્રથમ તો સૌ વલસાડવાસીઓને મકર સંક્રાંતિના તહેવારની શુભેચ્છા પાઠવું છું. સૂર્યનું ઉત્તર તરફનું ઉત્તરાયણ એ ખૂબ પવિત્ર મનાય છે. આમ તો આમ શનિદેવના ઘરમાં સૂર્યનો પ્રવેશ છે એટલે એ ખૂબ સારો સંયોગ છે. અને આજે ગૌ પૂજન કરવાનો મને અવસર મળ્યો એ હું ધન્યતા અનુભવું છું. સૌ જિલ્લાવાસીઓને અપીલ કરું છું કે આપણે આ તહેવાર આપણે ઉજવીએ, પતંગો ચગાવીએ, પણ પક્ષીઓનું ખૂબ ધ્યાન રાખીએ. સવારે અને સાંજના ભાગે પક્ષીઓની જ્યારે પણ મૂવમેન્ટ થતી હોય ત્યારે આપણે પતંગ ના ઉડાડીએ, જેથી કરીને એમનો આપણે જીવ બચાવી શકીએ એવી સૌને પ્રાર્થના. અને ફરીથી સૌ વલસાડવાસીઓને મકર સંક્રાંતિની ખૂબ શુભેચ્છાઓ. વલસાડ ડાંગના સાંસદે પણ કરી ઉત્તરાયણની ઉજવણી. સાંસદ ધવલ પટેલે વલસાડમાં પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. પતંગ ચગાવી લોકોને પણ ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી છે. ભાઈ તું પછાડી ગયો કે તું આગળથી રહી હેલો ગબલા નીચે આવ્યા તું. જી, આજે ઉત્તરાયણનું મહાપર્વ જે આપણા ગુજરાતીઓ માટે એકદમ મહત્ત્વનું તહેવાર છે. દિવાળી પછી કોઈ મોટો તહેવાર આપણે ગુજરાતીઓ હર્ષોલ્લાસથી મનાવતો હોય તો આપણો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો તહેવાર છે. ત્યારે આજે અમારા વલસાડ ખાતે અમારા ઘરે મારા પૂરા પરિવાર અને પૂરા ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે આજે અમે ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ. દરેક દર્શકોને આપણે ઉત્તરાયણને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને તમે સરસ રીતે અને સેફલી ઉત્તરાયણ મનાવો એ હું શુભકામના પાઠવું છું. જે વિપક્ષ નથી રહ્યું, પણ વિપક્ષ અમારા જેટલા પણ લોકો છે એને વિરોધાભાસ અને વિરોધના વંટોળમાં વચ્ચે ઘસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો અમારો પ્રયાસ એ રહે છે કે અમારા દરેક લોકોનો વિકાસની રાજનીતિમાં જોડવાનો અને સાથે રાષ્ટ્રપ્રેમનો જે ભાવના છે એની સાથે જોડવાનું કામ અમે કરી રહ્યા છીએ. અને આવનારા દિવસમાં અમારા વલસાડ ડાંગ લોકસભાના લોકો માટે સારામાં સારા વિકાસના કામો થાય અને એમનું જીવન સ્તર સુધરે એના માટે પૂરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ.
મકર સંક્રાંતિને લઈ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ગુંજન ખાતે જીઆઈડીસી પીઆઈ મયુર પટેલ અને સામાજિક કાર્યકર્તા દ્વારા ગુંજન ચોકડી ખાતે લોકોની સેફટી માટે ગળામાં પહેરવાના બેલ્ટ અને સેફટીના સ્લોગનવાળા પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. एकदम घुसी જાય કેમેરામાં કેમ ચાલવાનું દીકરીને પહેરાવો ભાઈ. હવે ઓલો ભાઈ ક્યાં ગયો? 1 મિનિટ ઊભા રહેજો. એમાં એક ઇધર દેખો. આજ રોજ ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે ટુ વ્હીલ ઉપર ખાસ વાહન ચાલકોના ગળામાં દોરી આવી જવાથી ગળા કપાઈ જવાના જે ગંભીર બનાવો બને છે એવી ગંભીર દુર્ઘટનાઓ ના બને એ માટે વાપીના લોકલ ઔદ્યોગિક એકમોના સહયોગથી વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા નેક બેલ્ટ બનાવી અને ટુ વ્હીલ ચાલકોના ગળામાં એ નેક બેલ્ટ બાંધવામાં આવેલ હતા, જેથી ટુ વ્હીલ ચાલકોના ગળામાં દોરીથી ગળું કપાઈ જવાના બનાવોને નિવારી શકાય. સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે પતંગો ઉપરની પતંગોનું પણ વિતરણ કરવામાં આવેલું છે, જેથી પબ્લિકમાં સાયબર ક્રાઇમ બાબતેની પણ અવેરનેસ આવે. આજરોજ વાપી જીઆઈડીસી પોલીસ અને જિલ્લા પોલીસ દરમિયાન આ જે ઉત્તરાયણનો જે વ્યવહાર છે, તહેવાર છે, એ તહેવાર નિમિત્તે લોકો સ્કૂટર પર જ બધા પોતાની જાન જોખમમાં મૂકીને સ્કૂટર ચલાવે, કારણ કે દોરો જ્યારે પતંગનો દોરો ગમે ત્યારે અટકે છે અને આપણે સાંભળીએ છીએ કે ગળા ઘણાના કપાઈ જાય છે, ઘણાની જાન જોખમમાં આવે છે. તો આજે વલસાડ પોલીસ અને જીઆઈડીસી પોલીસ દ્વારા અભિયાન કર્યું. અમને ગઈકાલે જાણ કરતાં અમે અમારું જે સાંતાગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને શ્રી વિસા ઓસવાલ જૈન સમાજ વાપી તરફથી અમે લોકોએ આ રીતે વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી પોલીસ અને ડુંગરા પોલીસ માટે અમે આ રીતના બેલ્ટ બનાવ્યા છે, જે આજે તમામ સામાન્ય જેટલા પણ સ્કૂટર પર જાય છે એ લોકોને આ રીતે ગળામાં એક સેફટી બેલ્ટ જેવો છે, જેથી એમનું ગળા પર કંઈ હાનિ નહીં થાય, કંઈ ગળું એનું કપાઈ નહીં જાય, એની જાન બચી રહે, એના માટેનું આ એક આયોજન વલસાડ પોલીસ અને આપણા મયુરભાઈ પટેલ જે જીઆઈડીસી પોલીસના જે પીઆઈ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ અને વાપીમાં રાઠોડ સાહેબ અને આ બાજુ ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ બધા વાહન ચાલકોને ગળામાં પહેરાવી અને પોતાની જાન બચે અને એક સામાન્ય મનુષ્યની જાન બચે એના માટેનું આ આયોજન છે. વાપીના નવા બની રહેલા પુલના કામને કારણે દુર્ઘટનાનો સિલસિલો યથાવત છે. આજે વધુ એક બાઇક સવાર ભોગ બન્યો હતો. બ્રિજના નવા બની રહેલ પુલના ખાડામાં બાઇક પડ્યું હતું. બાઇક ચાલક ઉપરથી ઉતરી જતા થયો બચાવ. કામના સ્થળ પર ખોદેલા ખાડાઓ ફરતે કોઈ કોર્ડન નહીં કર્યું હોવાથી બને આ દુર્ઘટનાઓ. કામના સ્થળ પર લોકોની સુરક્ષા પ્રત્યે બેદરકારી છે. અગાઉ પણ અનેક વખત આવી જ રીતે રાહદારીઓ અને વાહન ચાલકો ખાડાઓમાં પડ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે. ભીલાડ સામાજિક વનીકરણ વિભાગ ખાતે કરુણા અભિયાન અંતર્ગત મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પક્ષી બચાવ અભિયાન 2025 કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ઉપસ્થિત ઉમરગામ તાલુકા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, આરએફઓ અમિતભાઈ ટંડેલ, જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ મિસ્ત્રી, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહ, વલસાડ જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ નિલેશભાઈ ભંડારી, માજી તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભંડારી, બીટના જવાનો તથા સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ, હિંસા નિવારક સંઘ સરીગામ ભીલાડના પ્રમુખ શ્રી અંકિતભાઈ એન શાહ, વર્ધમાન શાહ, આકાશ ચોબે, કૈલાશભાઈ શાહ, ગૌતમભાઈ કિતાવત હાજર રહ્યા હતા. ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબર 1962 શ્રી હિંસા નિવારણ સંઘ સરીગામ ભીલાડ સંસ્થા